તો માળિયાહાટીના તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખના સન્માન સહિત કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજે તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા કે જેઓ માળિયાહાટીના તાલુકાના જ વતની છે તેમનો ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો। આ તકે ક્ષત્રિય સમાજના મોભી અને મહારાણા પ્રતાપના વંશજ હજુર અરવિંદ સિંહજી મેવાડાના નિધન થયું હોય તેમને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તકે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ આગામી સમયમાં આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા હાકલ કરી હતી। આ પ્રસંગે તાલુકાભરમાંથી બોડી સંખ્યામાં કાર્યકરો સાથે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો હાજર રહી નવનિયુક્ત પ્રમુખનું સન્માન કર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી માળિયાહાટીના તાલુકા તરફથી માળિયા તાલુકાના દીકરાનું સત્કાર સમારંભ રાખવામાં આવેલ હતો। ખૂબ જ ટૂંકી નોટિસમાં સમગ્ર મહાજનવડીમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, લોકો, સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, આગેવાનો દ્વારા મારું ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે જે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે તેનો હું કાયમી માટે ઋણી રહીશ। આજ રોજ માળિયા મુકામે તાલુકા ભાજપનું મોટું સંમેલન મળેલું હતું। એની અંદર અમારા પૂર્વજ બાપા રાવલના વંશજ, મહારાણા પ્રતાપના વંશજ જે આજે સવારે દુર્ઘટના બની છે, અરવિંદસિંહજી મેવાડનું મૃત્યુ થયું છે, જે હજુર સાહેબને શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। અને માળિયા તાલુકાનો સમગ્ર ક્ષત્રિય સમાજ આજે બહુ જ આનાથી શોકાયુક્ત છે અને એમના મહારાજા શ્રી અરવિંદસિંહ મેવાડને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ।